ત્રિજુણે દુસંબંધે અવિજાણ એ અસીમ લોએ પવીએ તત્વ તત્વ પૂડો પાસ આતુરા પરિતા વેંતી. અનંત ઉપકારી પરમ કરુણાના સાગર ચરમ તીર્થપતિ દેવાદિદેવ મહાવીર સ્વામી ભગવાન એમની પ્રથમ દેશના આચારાંક સૂત્ર એની ઉપર બહુ સરસ મજાની વાત આપણે ગઈકાલથી ચાલુ કરી છે. અટે લોએ ભગવાન કહે છે આ આખું એ સંસાર, આખા એ સંસારના લોકો દુઃખી છે, પીડિત છે, આર્ત. ગઈકાલે આપણે એ વિષયની અંતર્ગત વાત ચાલુ કરી હતી. જીવોની ઈચ્છા શક્તિ અનંત અને એની સામે એનું પુરુષાર્થ બહુ 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 જ મર્યાદિત છે. આજે ભાવ છે ત્રીજો અને ચોથો પૂરું કરવાની. જોઈએ આપણી ગાડી ક્યાં પહોંચે. ત્રીજા નંબરની વાત શરૂ કરતા પહેલા એક નાનકડી વાત કરી આપણે આગળ વધીશું. પિતા પોતાના એક નાનકડા દીકરા, 6-7 વર્ષનો દીકરો હશે, એને લઈને બહાર ફરવા માટે નીકળ્યા છે, એક આંટો મારવા. અને ઓલો નાનો દીકરો એને સાયકલ ક્યારે જોઈ નથી ને પહેલી વાર સાયકલ જોઈ. સાયકલ, પપ્પા સાયકલ કેમ ચાલે? તો એલા પપ્પાએ સમજાયું કે ભાઈ જો આને ઓલા પેડલ મારવા પડે, પેન્ડલ મારે એટલે એની અંદર શું ગતિ આવે, ઓલી રિંગ ફરે એની અંદર ગતિ આવે અને એ ઓટોમેટિક સાયકલ આગળ ચાલે. અને છોકરો કે ભલે, અને ઓલો દેખાય જો ઓલો છોકરો પેન્ડલ મારે છે અને પેન્ડલ મારે છે એટલે સાયકલ ચાલે. થોડા હજી આગળ ટેલવા માટે ગયા તો એને બીજી સાયકલ દેખાણી. બીજી સાયકલની અંદર ઓલા છોકરાએ કંઈ કરતબ કર્યો હતો. એટલે છોકરાએ પેડલ ઉપર પગ ના નાખતા પગ ઉપર રાખ્યા. એટલે ઓલો નાનો છોકરો ભોળો એને કીધું પપ્પા તમે તો પેડલ મારે તો જ સાયકલ ચાલે, આ તો વગર પેડલે પણ સાયકલ ચાલે છે. આ સમજ નથી પડતી, વગર પેડલે સાયકલ કેમ ચાલે? ત્યારે પપ્પાએ કીધું કે પેન્ડલ વગર સાયકલ ચાલે જ નહીં. એને પહેલાથી શું છે, એ પેન્ડલ મારી દીધા હશે અને હમણાં એ પગ ઉપર કરીને બેઠો છે. પહેલાના મારેલા પેન્ડલ થકી હમણાં તમારી સાયકલ શું છે, આ સાયકલ ચાલે છે. અને જ્યારે ઓલો પેન્ડલનો પાવર ખતમ થઈ જશે ત્યારે ઓટોમેટિક સાયકલ પણ ઊભી રહી જશે. બસ શાસ્ત્રકાર ભગવાન તો આપણને પણ આ જ કહેશે. જ્યાર સુધી તમારા જીવનની અંદર પુણ્યના પેન્ડલ હશે, સમજાય છે, પુણ્યનો પેન્ડલ તમે મારેલો હશે, તેનાથી તમારા જીવનની સાયકલ ચાલશે. જે દિવસે પુણ્યનો પેન્ડલ ખલાસ, તે દિવસે તમારી સાયકલ, જીવનરૂપી સાયકલ પણ બંધ. વાતનું અનુસંધાન કરું. ઈચ્છા શક્તિ અનંત છે, એમાં પુરુષાર્થ શક્તિ આપણી બહુ ઓછી છે. અને ભગવાન કહે છે આપણી પુણ્યની શક્તિ તો એનાથી પણ ઓછી છે. પુરુષાર્થ આપણે ગમે તેટલો કરીએ પણ છતાંય આપણને જે ધાર્યું છે એ આપણા કામ નથી થતા, તો આપણને શું સમજવાનું કે ક્યાંક ને ક્યાંક બેકગ્રાઉન્ડની અંદર મારા પુણ્ય ઓછા છે, મારા પુણ્ય કાચા છે. તમે કહો મારા સાહેબ બહુ મંદી છે. મંદીનો અર્થ શું? ડેફિનેશન ઓફ મંદી. મંદીની અંદર મંદીનો અર્થ શાસ્ત્રકાર એમ કે છે જ્યાં તમારા પુરુષાર્થને પુણ્યની બેકિંગ નથી, એનું નામ મંદી. સમજાય? તમારા પુરુષાર્થને
શેનું બેકિંગ? પુણ્યનું બેકિંગ નથી, એનું નામ મંદી. આપણે કેમ કમાવે છે તો તમે કહો, પાછળ પાછળ પુણ્યનું નહીં, પુરુષાર્થ તો છે જ, પણ પાછળ એની સાથે પુણ્યની બેકિંગ પણ છે, અને પુણ્યની બેકિંગના હિસાબે જ એ કમાવે છે. સાચું બોલો. તમે ખાલી મને આમ જનરલી કહું તો સાચું બોલો, જ્યારે મંદી હોય, જ્યારે મંદીનો માહોલ હોય, સાચું બોલો, તમે શું વધારો? પુરુષાર્થ વધારો કે પુણ્ય વધારો? શું બોલો ને? મંદીનો સમય હોય ત્યારે તમે પુરુષાર્થ વધારે કરો કે પુણ્યને વધારો? અરે પણ કે છે ને પુરુષાર્થ તમે તમારી એટલે સમજાય છે હું શું કહું છું? દૂધમાં શક્કર નથી, દૂધમાં શક્કર નથી. તમને એડ શું કરવાની હતી? સાકર. તમે હજી એની અંદર દૂધ એડ કરો છો. સમજાય? તમારી હાલત એવી છે, દૂધમાં સાકર નથી, સાકર નાખવાની ઠેકાણે તમે હજી વધારે દૂધ નાખો છો, તો દૂધ ક્યાંથી મીઠું થવાનું? એટલે મંદિરની અંદર તમે એક બાજુ પુરુષાર્થ કરતા જાઓ, પુરુષાર્થ કરતા જાઓ, પુરુષાર્થ કરતા જાઓ, પુણ્યની બેકિંગ નથી, અને તમારો પુરુષાર્થ તમારા જીવનની અંદર જોઈ લો, જ્યારે પણ પ્રોબ્લેમ આવે છે, જ્યારે પણ પ્રોબ્લેમ, તમે પુરુષાર્થ ઓછો કર્યો એ તમને લાગે છે કે મારી પાસે પુણ્ય ઓછું છે, એ તમને લાગે છે. શું લાગે છે? નહીં, બિલકુલ નહીં. તમને સમજાવું. તમે એક બાજુ પુરુષાર્થ વધારો છો, ભગવાન કહે છે તમારું પુણ્ય વધારો. તમે પુરુષાર્થ વધારતા જાઓ, રિઝલ્ટ તમને કઈ નથી મળતું. ભગવાન કહે છે પુરુષાર્થ બંધ કરો, પુણ્ય વધારો. નહીં, તમને નહીં બેસતી તો હું તમને સમજાવું. એક સીધો સાદો દ્રષ્ટાંત તમને સમજાવું. ઉપદેશ પ્રસાદ ગ્રંથની અંદર આ દ્રષ્ટાંત આપેલો છે. રાજા છે, ખબર નહીં કોઈ કારણસર રાજા એટલો બધો ઉદાર થઈ ગયો કે એને પોતાનું રાજ ભંડાર છે ને જોયું નહીં, બીજાને આપતો ગયો, જે આવે માંગવા માટે એને આપતો ગયો, અને એમાં થયું એવું, એનો રાજ ભંડાર ધીરે ધીરે ઓછો, અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે સૈનિકને, પોતાના સૈન્યને પગાર આપવા માટે પણ એ રાજા પાસે ભંડારમાં કાંઈ નથી. બોલો, બહુ મૂંઝાયો રાજા. હવે શું કરું? સૈનિકને પગાર નહીં આપું તો આ રાજ્યની રક્ષા સુરક્ષા કોણ કરશે? અને વાત ફરતા એ જે રાજ્ય હતો એ રાજ્યના નગર શેઠ પાસે આ વાત પહોંચી. નગર શેઠને ખબર પડી કે રાજા બહુ મૂંઝવણમાં છે, ભંડાર ખાલી થઈ ગયો છે, સૈનિકોને આપવા માટે એની પાસે પગાર નથી. એટલે શેઠે મનની અંદર વિચાર કર્યો, આ આખું ધંધો જે ચાલે છે કોના થકી ચાલે છે? રાજાની કરુણા છે, રાજાની કૃપા છે, રાજા આપણને અહીંયા સારી રીતે રાખે છે, રાજા આપણને બહુ સારો ઉદાર છે, આપણી પાસેથી બહુ વધારે ટેક્સ નથી લેતો, બહુ સરસ રાજા છે. એના થકી શું છે, મારો ધંધો ચાલે છે. અને આવા કપરા સમયની અંદર આપણે રાજાની મદદ નહીં કરીએ તો કોણ કરશે? એટલે બિચારાનો એકદમ ઉત્તમ ભાવ. અને આ નગર શેઠ રાજા પાસે પહોંચે છે. રાજન, મને ખબર પડી છે કે તમારી સ્થિતિ બહુ હમણાં આપણા રાજ્યની સ્થિતિ બહુ કફોડી છે, તમારા ભંડારની અંદર એક પૈસો નથી, તમે જન કલ્યાણ માટે એટલું બધું કરો છો, તો ક્યારેક અમારી પણ શું છે ફરજ બને તમને હેલ્પ કરવાની. ચિંતા નહીં કરો, જ્યાર સુધી તમારા રાજ ભંડારની સેટલમેન્ટ નથી થતી, સેટલમેન્ટ સમજાય છે ને, સેટલમેન્ટ સરખું નથી થતું, ત્યાર સુધી તમારા સૈનિકનો પગાર
હું આપવા માટે તૈયાર બંધાયેલો અને આ પાડી. રાજાને પણ એક શું થયું, એક થોડોક રાહત થઈ કે નહીં, આવા સમયની અંદર ઓલો રાજા મનથી વિચારે ભલાઈ કરો તો ક્યારેક ભલાઈ આપણને પણ સામે ચાલીને આવે છે. અને રાજા નિશ્ચિંત થઈ. 6 મહિના બાદ રાજાનું રાજભંડાર વળી 6 મહિના બાદ વળી રાજભંડાર સ્ટેબલ થઈ ગયો, સ્ટેબલ, અને વળી રાજના કોષની સેલરી ચાલુ થઈ ગઈ. શેઠને ખૂબ ભાવથી ધન્યવાદ આપ્યા. ખબર નહીં 2-3 મહિના થયા હશે અને અહીંયા હવે બાજી ઉલટી પડી. હવે અહીંયા શેઠનો ધંધો ઠપ થયો. હવે અહીંયા શેઠનો ધંધો શું થયો? ઠપ થયો. અને ઠપ થયો તો એવો થયો કે ઘરમાં ખાવાના પણ વાંધા આવી ગયા. ઘરવાળી કે આપણે રાજાને આટલી બધી મદદ કરી છે, રાજા દયાળુ છે, કૃપાળુ છે, એટલા લોકોને મદદ કરી છે, ને આપણે તો જ્યારે રાજાનું અણીનો સમય હતો ત્યારે આપણે રાજાને મદદ કરી. તમે આટલું બધું વિચારો નહીં, એક કામ કરો, કોની પાસે જાઓ? રાજા પાસે જાઓ. ઓલાના મનની અંદર થઈ ગયું, હું રાજા પાસે કેમ જાઉં? કયા મોઢે હું રાજા પાસે જાઉં? રાજા મારા માટે શું વિચારશે? અને આ બધા પ્રશ્નની અંદર એ મૂંઝાયેલો છે. પણ છેલ્લે પત્નીનો એટલો બધો ફોર્સ, એની શેઠાણીનો એટલો બધો ફોર્સ, નહીં તમે તમારા માટે નહીં જાઓ પણ અમને તો જુઓ. અમારી પાસે ખાવા માટે કાંઈ નથી, અમને જુઓ, અમારા માટે તો કદાચ તમે જાઓ. અને શેઠે નક્કી કર્યું કે આપણે કોને મળવાનું? હવે દરબાર ભરીને રાજા બેઠો છે અને શેઠ એન્ટર કરે છે અને રાજા શેઠને જુએ છે, આવકારે છે. બોલો શેઠ, કયા કામથી આવ્યા છે? અને શેઠે પોતાની અતિથિ કહી કે આવી રીતે થયું અને આખો મારો લોસ થઈ ગયો, પૈસા બધા ડૂબી ગયા અને હવે સ્થિતિ એવી આવી છે કે ઘરે, અને એટલા માટે તમારી પાસે શું કરવા આવ્યો છું? હેલ્પ લેવા માટે આવ્યો છું. રાજાએ પોતાના મહામંત્રીને કીધું, મહામંત્રી, આ શેઠ આવ્યો છે, એક કામ કરો, શેઠને એક બકરી આપી દો. બકરી? શું? શેઠને એક બકરી આપી દો. સાચું બોલો, તમારી સાથે આવું થાય તો ઝટકો લાગે કે ન લાગે? લાગે. જે રાજાને મેં આટલી મદદ કરી અને એ રાજાએ મને હમણાં શું પકડાવી દીધી? બકરી. આખી રાજસભાની અંદર બિચારો નગર શેઠનો શું થઈ ગયો? કચરો. પણ છતાંય રાજાએ આપી, લઈને આ બકરી લઈને ગયો. ચાલો કાંઈ નહીં, તો બકરી દૂધ તો દેશે, એ દૂધ વેચીને કાંઈક તો પૈસા મળશે, કાંઈક મળશે તો કાંઈક ખાવાનું તો જશે. એ ભાવથી એ બકરી લઈ, સમજ્યા ને? ડૂબને વાલે કો તો तिनके का भी सहारा बहुत हो गया. અને એ ભાવથી બિચારો, એને બીજું કાંઈ ન વિચાર્યો, બકરી લઈને થયું એવું 4 દિવસમાં બકરી મરી ગઈ. હજી 4 જ દિવસ થયા છે, કાંઈક એને લાગ્યું કે નહીં કાંઈક ગયો. 4 દિવસમાં બકરી મરી ગઈ. વડિયા મૂંઝાણું, બકરી મરી ગઈ, હવે શું કરવું? તો વળી પત્નીનો, શેઠાણીનો એટલો બધો દબાણ, નહીં તમે રાજા પાસે જાઓ, તમને આપશે, કેમ નહીં આપે? અને વળી આ રાજા પાસે ગયો, વળી એ જ વાત કરી કે રાજન તમે બકરી આપી તો કેવી બકરી આપી? 4 દિવસમાં તો એ બિચારી મરી ગઈ. ઠીક છે, જવા દે, હવે તને બકરી નથી. અને હવે રાજાએ શું કર્યું? મંત્રીને ઓર્ડર કર્યો, આને હવે એક ઘોડો આપી દો. ઓલો વિચારે પહેલા બકરી અને પછી હવે, સાચું બોલો, શેઠ આવ્યો શેના માટે હતો? આ શેની હતી? બરાબર ને? અને આને ઘોડો આપ્યો. શેઠે તોય કાંઈ કીધું નહીં, વિચાર્યું ચાલો ઘોડો તો ઘોડો, આપણે ક્યાંક કોઈને ભાડે આપી દઈશું, બરાબર ને?
ભાડે આપી દેશું, એ ફરાવતો રહેશે, આમ તેમ કરતો રહેશે, અને એનાથી જે કમાઈ થશે થોડી ઘણી આપણું ઘર તો ચાલશે. ઘોડો લઈ આવે અને એ જ રીતે ફરાવ્યા. કોઈને કીધું કે ભાઈ આ મારી પાસે ઘોડો છે, લઈ જાઓ, આમ તેમ, અને ઘોડાને મેન્ટેન કર્યો અને એનાથી પોતાની પણ આવી ચાલુ કરી, અને આવકથી જેમ તેમ ઘર નભે છે. સારું થયું એવું, મહિના પછી ઘોડો મરી ગયો. હવે કરવું શું? વળી મૂંઝાણું, વળી બોલો કોનો આગ્રહ? શેઠાણીનો આગ્રહ. ક્યાં જાઓ? રાજા પાસે જાઓ ને જાઓ. અને શેઠ તો બિચારા હવે ન અહીંયા ના રહ્યા ને ન શેઠાણીને ના પડે તો એ ભડકે. અને રાજસભામાં જાય તો હવે આ બકરીને ઘોડાથી તો હવે સર્યું, હવે રાજા કયો કચરો કરશે એ હવે ખબર નહીં. એટલે તોય બિચારો શેઠ ગયો. ત્રીજી વાર ગયો, મહિના પછી આવેલો. શેઠ શું થયું શેઠ, કેમ પાછા? બધું બરાબર? શું સાહેબ બરાબર? બકરી આપી, બકરી મરી ગઈ. ઘોડો આપ્યો, ઘોડો એ મરી ગયો. હવે શું કરું? રાજાએ કીધું કોઈ વાંધો નહીં, હવે છે ને એક કામ કર, તને ગાય આપું છું. ગાય ગર્ભવતી છે, 1-2 દિવસમાં વાછડો જન્મી જશે, દૂધ દેતી થઈ જશે. દૂધ વેચજે અને તારો પરિવાર ચલાવજે. સમજાય છે? પહેલા બકરી, પછી ઘોડો, અને હવે ગાય. આવી ઓપ્શન હતો એની પાસે કોઈ નહીં. ગાય લઈને આવી, ઘરે બાંધી, 2 દિવસમાં ગાય વિયાણી એટલે બચ્ચો આવ્યો એટલે ગાય દૂધ દેતી થઈ ગઈ. દૂધ બછડાને પીવડાવે, બાકીનો દૂધ શું કરે? વેચે. ધીરે ધીરે ગાયનો દૂધ, ગાય સ્ટેબલ થઈ, બછડો મોટો થયો, ગાય સ્ટેબલ થઈ, અને ધીરે ધીરે એ દૂધના ઇન્કમથી શું થયું કે થોડુંક ઘરની ઇન્કમ વધી. તો એને બીજો ધંધો શરૂ કર્યો, બીજો માલ લઈ આવે, આ કરે તે કરે, અને આમ ધીરે 2-3 મહિનાની અંદર શેઠ વળી પાછા કેવા થઈ ગયા? સ્ટેબલ થઈ ગયા. 4 મહિના થઈ ગયા. રાજાને વિચાર આવ્યો કે આ શેઠ વળી પાછો આવ્યો કેમ નહીં? એટલે સિપાહીઓને મોકલ્યા શેઠ પાસે, અને શેઠને કીધું કે ભાઈ શેઠને ઓર્ડર કરો કે ભાઈ આવવાનું છે રાજ દરબારની. સિપાહીઓ ગયા શેઠ પાસે. શેઠને કીધું કે રાજાએ તમને બોલાયા છે. અરે હવે શું કામ બોલાયા? આટલી બેઇજ્જતી કરી ઓછી હતી? બરાબર ને? બકરી, ઘોડો, ગાય, ગયો શેના માટે? તો મને મળ્યું શું? નોકરોને તો એલા સૈનિકોને તો કહીને કે તમારા પગાર મેં ચૂક્યા હતા એક વખત, અને આ રાજા આવો કઈ કહેવાય તો નહીં. અને ના પાડી દીધી, ઘસીને ના પાડી, રાજા પાસે નથી આવતું. પણ નોકરોએ ઇન્સિસ્ટ કર્યું, તમને લઈ જયા વગર અમે અહીંયાથી જવાના નથી. એટલે વળી કમ અને ગયું. ગયા, મળ્યા. રાજાએ પૂછ્યું હવે પ્રોબ્લેમ સોલ્વ? હવે કોઈ પ્રોબ્લેમ તો નથી? હવે આટલા ટાઈમનો ઉભરો હતો ને, એટલે બધું શું થયું? બહાર કાઢ્યું. સાહેબ શું તમે આવું કર્યું? હું તમને આર્થિક સ્થિતિની હેલ્પ માટે આવ્યો હતો, અને તમે મને આવું બધું પકડાવી દીધું. પણ હવે ઠીક છે, ભગવાનની પરમ કરુણા છે, આ ગાય બચી ગઈ, અને આ ગાયના થકી અમે આજે શું છે વળી પાછા થોડા ઉપર આવીએ છીએ. એ જ વખતે રાજા સિંહાસનથી નીચે ઉતર્યો, શેઠને લઈ આવ્યો, અને રાજાને શેઠને સિંહાસન ઉપર બેસાડી. શું કર્યું?
સિંહાસન ઉપર બેસાડી. રાજન, આ શું કરો છો? ત્યારે રાજાએ ફોડ પાડી, હમણાં સુધી છે ને, હમણાં સુધી હું છે ને તમારા પુણ્યને તપાસતો હતો. શું હતો? હમણાં સુધી તમારા પુણ્યને તપાસતો હતો. બકરી આપી, બકરી મરી ગઈ. ઘોડો આપ્યો, ઘોડો મરી ગયો. બરાબર ને? હું તમને ત્યારે કદાચ પૈસા આપી પણ દેત ને, કદાચ ધન આપી પણ દેત, તમારું પુણ્ય નહોતું એટલે એ ધન તમારી પાસે ટકત નહીં, એ વળી વયો જ. પણ હવે આ ગાય બચી ગઈ, ગાયના વાછરડો બચી ગયો, તમારું ધંધો સેટ થઈ ગયો, એટલે હવે તમારું પુણ્ય વળી પાછો શું છે? વળી પાછો ઉદયની અંદર આવ્યો છે. નાઉ ઇટ ઇઝ ઓલ ગુડ ગોઈંગ. હવે તમે બોલો, તમને જેટલા જોઈએ આપી દઉં. તમે તમારો ઉપકાર તો હું કેવી રીતે ભૂલી શકું? એક મારી જે સ્થિતિ હતી, સૈનિકોને પગાર આપવાની મારી તાકાત નથી, એ વખતે તમે મારી વારે આવ્યા હતા, અને હવે હું તમને આમને આમ છોડી દઉં? નહીં ચાલે. હવે તમે બોલો, તમે જેટલું યારે આખું મારું રાજ પણ લઈ લેશો ને તોય મને સમજાયું? બોલો, શું સમજ્યા? તમે પુરુષાર્થ ગમે એટલો કરો, બોલો ને. બકરી પાછળ ઓલાએ પુરુષાર્થ કર્યો પણ પુણ્ય નહોતો તો શું થયું? બકરી ગઈ. પછી ઘોડા પાછળ પુરુષાર્થ કર્યો, ન કર્યો એવું નથી, કર્યો પણ પુણ્ય નહોતો એટલે ઘોડો પણ ગયો. પણ ગાય પાછળ પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થને પુણ્યનું બેકિંગ મળ્યું તો ગાય બચી ગઈ. સમજાય છે કે નહીં? સાચું બોલો. તમારી પાસે જ્યારે જ્યારે પણ તમારા જીવનની અંદર નિષ્ફળતા આવે છે, નિષ્ફળતા, ત્યારે તમારી નજર ક્યાં? પુરુષાર્થ પર કે પુણ્ય પર? કેમ આપણને આ નથી દેખાતું? કેમ નહીં? આપણે કેમ એ કોમ્પ્રોમાઇઝ નેચર નથી લાવી શકતા કે ભાઈ હમણાં મારો ગમે તેટલો પુરુષાર્થ કરું છું તોય મને કઈ ઠેકાણ નથી પડતું, ક્યાંક તો કમી છે, તો શું કમી છે? તો મારું પુણ્ય ઓછું છે. કેમ આ કોમ્પ્રોમાઇઝ નેચર નથી લાવતા આપણે? કેમ? તમને ખબર નહીં તો ઇંગ્લિશમાં એક કોટેશન છે, બાય ડુઈંગ નથિંગ એવરીથિંગ ઇઝ ડન. બરાબર ને? તમને પાણી પીવું છે, પાણી બહુ ગંદરો છે, તો શું કરો? કચરો ઘણું છે, કચરો એની અંદર ઘણું છે, શું કરો? એને નહીં ગાળવાની ગેણીએ નથી તમારી પાસે, શું કરો? થોડી વાર રાખી દો, એ શું થશે? કચરો નીચે બેસી જશે, અને એકવાર કચરો નીચે બેસી જશે, ઉપર સારું પાણી તરી આવશે અને તમે પી લેશો. ભગવાન કહે છે જ્યારે જ્યારે પણ આવી સ્થિતિ આવે, જ્યારે જ્યારે પણ નિષ્ફળતા આવે, ત્યારે કાંઈ ન કરો, શાંતિથી બેસી જાઓ અને એની સામે તમારા પુણ્યને વધારવાનો પ્રયાસ કરો. અને એક વખત પુણ્ય વધી જશે, ટાઈમ આપવો પડશે, એ પુણ્યનો ઉદય થશે એટલે ઓટોમેટિક તમારી ગાડી વળી તમારું પુણ્ય જ્યારે જ્યારે ઓછું પડે, પુરુષાર્થને થોડી વાર પેન્ડિંગ પર રાખો, ધર્મની આરાધના વધારો અને એ ટાઈમને થોડોક થાય તો એટલું પાસ કરી દો. મે બી પોસિબલ તમારો પુણ્ય એ ટાઈમ ગયા પછી જાગૃત થઈ જાય અને તમે વળી પાછા પાટે. સાચું બોલો ને? આ ક્રાઇસિસ આવે, જ્યારે પણ આ તકલીફ આવે, જ્યારે પણ આ નિષ્ફળતા આવે, ત્યારે આપણે આપણા મનને સ્વસ્થ કે આપણે એ વખતે વધારે ટેન્શન ને ક્યારે વધારે ટેન્શન ક્યારે? બરાબર ને? એ નિષ્ફળતા આવે, એ પ્રોબ્લેમ્સ આવે, ત્યારે આપણા મનની અંદર બધા ટેન્શન આવે. કેમ આપણે આપણા મનને સ્વસ્થ નથી? અને ભાઈ એમાંથી થાય શું? બોલ, થાય શું? હજારો ટેન્શન લઈને બેસું,
એક બાજુ પુરુષાર્થ વધારો, પુરુષાર્થ કઈ કામ નથી આવતો, હજારો ટેન્શન લઈને બેઠો, એ તમારું મગજ જાય, સ્ટ્રેસ આવે, તમારા શરીરને પણ ઇફેક્ટ કરે અલગ. તમારી પાસે આ વિઝન હોત ને તો ત્યારે તમે કે નહીં માર સાહેબ પુરુષાર્થ ગમે તેટલું કર્યું પણ મારી પાસે પુણ્ય નહોતું એટલે મારા પુરુષાર્થને સફળતા ન મળી. મેં વચ્ચે પણ કીધું ને, તમારો આખો જગત, સંસારનો આખો જગત પુણ્ય મેવ જયતે ઉપર ચાલે છે. પુણ્ય છે તો જ તમારી જય છે, પુણ્ય નથી તો તમારી જય પણ નથી. અને આખો ધર્મ જગત સત્ય ઉપર ચાલે છે, અહીંયા સત્યની જ જય છે. સાચા રસ્તે ચાલ્યા બાદ પણ મને પીડા આવી શકે છે. એટલે એનું શું મતલબ? ત્યાં સત્ય નથી ચાલતું, ત્યાં શું ચાલે છે? પુણ્ય ચાલે છે. બરાબર ને? ભગવાન મહાવીર ગમે તેટલા સાચા હતા, ગમે તેટલા સારા હતા, છતાં એમને પીડા આવી કે ના આવી? કારણ બોલો ને, એના પાપ કર્મનો ઉદય ને એ વખતે તો પૂર્વના કરેલા કર્મો ઉદયની અંદર આવે. એટલે શું? એટલે પાપ કર્મ. બરાબર ને? કર્મને આપણે બે વિભાગમાં આપીએ તો એક પુણ્ય ને એક પાપ. તો એ વખતે એમના પાપ કર્મનો ઉદય, ત્યારે પુણ્ય, ત્યારે ભગવાને શું કર્યું? પોતાના મનને સ્વસ્થ રાખ્યું. જે આવા દો, હમણાં સમય કાઢી લો. બોલો, તમને કહું, તમે કદાચ તમને મહાવીરને માનો, હિટલરને માનો ને, નહીં પૂછી લઉં, કદાચ મહાવીરની વાતો તમને બધી આમ ઉપર વાળી લાગે કે અરે એ તો ભગવાન વા, એ તો હેડો, ભગવાનની શક્તિ અતુલ, ઓની સામે ઠીક મળે, ભગવાન સહન કરે ગણા. સાચું બોલો, હિટલર તો 60 લાખ લોકોને મારવામાં હિટલર સફળ થયો. કેટલા? 60 લાખ લોકોને મારવામાં હિટલર સફળ થયો. કેમ? બરાબર ને? તમને કેવું જ પડશે. ત્યાં એના પુણ્ય હતા, એટલે એને પુરુષાર્થ એ દિશાની અંદર કર્યો અને એને સફળતા. એનું મતલબ શું? તમારા સંસારની અંદર દુર્જનમાં દુર્જન, ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ સફળ થઈ શકે છે. વાય? ડ્યુ ટુ પુણ્ય. અને સજ્જનમાં સજ્જન વ્યક્તિ, સારામાં સારો વ્યક્તિ પણ માર ખાઈ શકે છે. કેમ? દુર્જન પાસે પુણ્ય જોરદાર છે અને સજ્જન પાસે કદાચ પુણ્ય. ઘણી વખત મારી પાસે આવા લોકો, મારા સાહેબ મેં કોઈનો હમણાં સુધી ખરાબ નથી કર્યો, હું ભગવાનની પૂજા કરવા વાળો, હું તમારા વ્યાખ્યાન સાંભળવા વાળો, બધી જ રીતે ધર્મ આરાધના કરવા વાળો અને બધી જ રીતે સારે માર્ગે ચાલવા વાળો. સાહેબ મને કેટલી બધી તકલીફ મને જ કેમ આવે છે? સમજાય છે? આ પ્રશ્ન તમને કદાચ ક્યારેક આવતો હશે કે કેમ મને જ બધી તકલીફ આવે છે, મને જ કેમ પ્રોબ્લેમ આવે છે? વાય ઓનલી મી? સાચું બોલો, ત્યારે તમે સોલ્યુશન શું કાઢો? બોલો ને, સોલ્યુશન શું કાઢો? નહીં, તમે તો છે ને ભગવાને ગાળો આપો એવા છો પછી. નહીં, આ હકીકત છે. અરે ભગવાન, એ ભગવાનની જરૂર. અને આપણને આવું થાય ને ત્યારે દેરાસર છૂટી જાય. પહેલું શું થાય? પહેલું શું છૂટે? બોલો, ધર્મ છૂટે. કેમ? અરે એટલા વર્ષોથી હું કરું છું, છતાંય મને કોઈ રિઝલ્ટ નથી, છતાંય હું માર ખાઉં છું, છતાંય મને કાંઈ પ્રગતિ નથી. કેમ? ભગવાને આટલું બધું છું અને ઓલો તો કાંઈ નથી કરતો. અને હારો કેમ હું પૂછું છું? ત્યારે તમને કેમ, હવે આપણને કેમ આવા ઊંધા વિચાર આવે છે? કેમ? ત્યારે આપણે આપણા પુણ્ય ઉપર નથી જોતા. વાય?
વાય કેમ કુલીનભાઈ? મારું કોઈ સાંભળતું નથી ત્યારે તમે શું વિચારો? બોલો, મારે તમારા મોઢાથી બોલાવ છે. બોલો તમે, તમને શું, તમને અંદરથી શું ફીલ થાય છે? વોટ ડુ યુ ફીલ? શું લાગે જયેશભાઈ? બોલો. હા એ જ ને, શું કામ આવે છે મને બોલો ને. તો નહીં તમે માનો છો કે ભાઈ ભગવાનને આવીને ફરિયાદો કરો છો? શું નહીં? દેરાસર ની અંદર બોલો, સાચું બોલો, શંખેશ્વર પૂનમ ભરવા વાળા કેટલા કેમ જાય? બોલો શું કારણ મને બોલો. આસ્થા છે શેની પ્રત્યે? ભગવાન મારા કામ કરી આપશે એ આસ્થાથી જાય છે ને. એટલે ક્યાંક ને ક્યાંક તકલીફો છે, ક્યાંક ને ક્યાંક મનની અંદર પીડા છે કે ભગવાન, અને જાઓ એની અંદર હું ના નથી કહેતો. આપણે ભગવાનને નહીં કહેશું તો કોને કહેશું? બરાબર ને? આપણે ભગવાનના બાળક, ભગવાનને નહીં કહીએ આપણી ભગવાનની પીડા, આપણે ભગવાનને નહીં કહીએ તો કોની પાસે જઈને આપણે આપણી પીડા ઠલવશું? જાઓ એની ના નથી પાડતો, પણ આપણને આપણા મનને એ સમયે સ્વસ્થ રાખવા માટે આ કેમ વિચારતું મારું જ પુણ્ય હોવું જોઈએ, એમાં ભગવાન બિચારા શું કરશે? હું એમ વિચારું, આટલા બધા પ્રવચન કરું, તમે સુધરતા નથી તો શું કરવું? નહીં, ક્યારેક ક્યારેક હું એ વિચારું કે આટલા પ્રવચન કર્યા અને મને કુલીનભાઈ આવીને કે હેકડે બકે ઓપાડીને કોઈ અચેલા તૈયાર નહીં હતા, હું કોણ કહીયા? ત્યારે મારે શું વિચારવાનું? બોલો. અને સાચું બોલો, તમને શું લાગે છે મને દીક્ષા કયા કારણે મળી? પહેલા ભોગના પુણ્ય? નહીં, મારા પુણ્ય થકી મને દીક્ષા મળી. નહીં, એક ચીજ સમજો, તમને સમજાવું. કર્મ ગ્રંથ તમે કદાચ નથી ભણ્યા. કર્મ ગ્રંથની અંદર પુણ્ય પ્રકૃતિની જ્યારે વાત આવે ને, પુણ્ય પ્રકૃતિ આપવા માટે તૈયાર છે, આપવા માટે, કાંઈ લેવા માટે નહીં. અહીંયા તો બધું છોડીને બેઠો છું. નહીં સમજ્યા? પુણ્ય પ્રકૃતિ તો બધું આપે જ ને, આપે જ, બધું જ આપવા માટે બેઠી છે ને. સુખ, સાહેબી, પુણ્યનો અર્થ શું? તમારી પાસે પુણ્ય છે એટલે પુણ્યનો અર્થ શું? સુખ, સાહેબી, પૈસો, પ્રોપર્ટી, ઇજ્જત, બધું કોણ આપે? બધું બોલો ને, પુણ્ય આપે ને. તો પુણ્ય તો આપવા માટે બેઠી છે. અહીંયા તો બધું છોડીને બેઠો છું, તો મારું પુણ્ય ક્યાં? અરે ઈ છોડો, અહીંયા આવ્યા પછી મારો પુણ્ય બધું ઈ છોડો, પણ મને દીક્ષા કેમ મળી? ચાલો તમને દીક્ષામાં નહીં બેસે, કારણ કે તમારે વિઝન જ નથી ત્યાં. ચાલો બીજી વાત કરું, બીજી. ચાલો બોલો, તમે જ્યારે દાન આપો છો, ડોનેશન આપો છો, ત્યારે બોલો તમારા પુણ્ય છે એટલે તમે ડોનેશન આપો છો. તમે 1 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યો, 1 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યો, એઝ ફોર એક્ઝામ્પલ, તમારા પુણ્ય છે એટલે આપો છો, પુણ્યથી ડોનેશન આપો છો. અરે સમજ્યા ને શું થયું? ડોનેશન આપ્યું એટલે શું થયું મને એ કહો પહેલા. પૈસા તમારી પાસે હતા, એમાંથી તમે શું કર્યા?
આપ્યા, ઓછા કર્યા, બરાબર ને, ઓછા કર્યા એટલે એનો મતલબ શું? અરે એને છોડો ને, આગલા ભાવનું પુણ્ય આ આપ્યા કોના કારણે? તમારું પુણ્ય હતું એટલે આપ્યા. પણ એ તો હું તમને કહેવા માંગુ છું, પુણ્ય કર્મ તો શું કરે છે? તમને ઇન્ક્રીમેન્ટ 10 લાખ હોય તો 20 લાખ કરવાનું કામ પુણ્યનું. અહીંયા તો 10 લાખ હતા, એમાંથી 1 લાખ ઓછા થયા. ના, અરે ભલે વધી ગયું, હું ક્યાં ના પાડું છું, એની અંદર તો મારી ના જ નથી, પણ તમારા પૈસા ઓછા થયા એનું શું? પુણ્ય તો શું કરે? તમારા પૈસા જે હોય એના ડબલ કરે, ડબલ. અહીંયા તો પુણ્ય તમારા પૈસા લઈ લીધા, એમ કહીને વાત તો કર્મ સિદ્ધાંત આખો ખોટું પડી જાય. એ જ નહીં બેસે. એટલે તો આપણી પાસે ક્લિયર વિઝન નથી એટલે તો દુખી છીએ. અટેલ હોય એટલા માટે દુખી છીએ. એટલે સમજી લેજો, તમે 1 લાખ રૂપિયા આપ્યા, એની અંદર તમારું પુણ્ય કોઈ કામ નથી કરતું. નથિંગ, કોઈ પુણ્યનો એની અંદર રોલ જ નથી. તમે ઉપાડીને 1 લાખ રૂપિયા આપ્યા, એની અંદર તમારો પુરુષાર્થ હતો એટલે તમે દાન આપી શક્યા. બોલો ને, પૈસા ઘણાની પાસે પડ્યા છે, કેમ દાન નથી આપતા? બરાબર, પૈસા ઘણાની પાસે પડ્યા છે, કેમ દાન નથી આપતા? બોલો, ભાવ નહીં, બોલો ત્યાં, બોલો, તમારે શબ્દ મૂકવો પડશે. પુરુષાર્થ એમનું નથી. હવે બીજી વાત કરું. મારા કરતા તમારા બધાનું પુણ્ય એટલું બધું ચડિયાતું છે, તમને દીક્ષા મળી જ જાય. નહીં સમજ્યા? સાચું બોલો, મારા કરતા પુણ્ય કોનું ચડિયાતું? તમારું જ. તમારી ભાવ ભલે તમે લેતા શું કામ નથી? બોલો ત્યાં. સમય બમે છોડો, બધું સમય જ છે. હવે કયા સમયની વાત કરો છો તમે? બોલો ને, હવે કેટલા બાકી રહ્યા? તમે અહીંયાથી ચાલુ કરો ને, કેટલા બાકી રહ્યા, કેટલા ગયા, કેટલા બાકી રહ્યા? સમયની વાત કરો છો. ખાલી ઊંઠા ભણાવો મને બેઠા અહીંયા. બોલો નહીં, મને જવાબ જોઈએ. કેમ દીક્ષા નથી લેતા? પુણ્ય મારા કરતા તમારા વધારે ચડિયાતા છે. શું છે, શું નથી, શું ખૂટે છે અહીંયા? પુણ્યથી પૈસા મળ્યા, દાન તમે કર્યું નહીં, તો શું કામ ન કર્યું? બોલો, ભાવની વાત તો મૂકો જ. શું નથી? કદાચ છે ને, ભાવ પણ થઈ જાય ક્યારેક મનની અંદર ભાવ પણ થઈ જાય. મેં વચ્ચે પણ એક દાખલો આપ્યો હતો. મનની અંદર ભાવ થઈ જાય, પણ સામે શું નથી? સમજાય છે? તમને દીક્ષા મળશે તો એ તમારા પુરુષાર્થથી જ મળશે. તમે દાન કરી શકશો તો એ તમારા પુરુષાર્થથી જ કરી શકશો. તમને તપની અંદર પૂર્ણ શક્તિ છે, તમારો શરીર સ્વસ્થ છે, પુણ્ય જબરદસ્ત છે, છતાંય તમે તપ નથી કરતા. શું કામ નથી કરતા? બોલો, પુરુષાર્થ નથી. ધેટ મીન્સ ધર્મના ક્ષેત્રની અંદર તમે જ્યારે પણ આવશો, ધર્મના ક્ષેત્રની અંદર, અહીંયા તમને પુણ્ય કામ નહીં કરે. અહીંયા તમારું શું કામ કરશે? પુરુષાર્થ. અને તમારા સંસારના ક્ષેત્રની અંદર જ્યાં પણ જશો,
વેલ્યુ પુરુષાર્થની નથી. વેલ્યુ ત્યાં વધારે કોની? સમજાય છે નહીં બેઠી વાત? કોન્સેપ્ટ ક્લિયર? કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પુનિનભાઈ છે કોઈ પ્રશ્ન? હે? મારા પુરુષાર્થથી મળી, મારા પુરુષાર્થથી મને દીક્ષા મળી, મારા પુણ્યથી નથી મળી. નહીં નહીં નહીં, પુણ્યથી નથી મળી. પુણ્યને ભૂલી જાઓ. મારા પુરુષાર્થ હતા એટલે મને દીક્ષા મળી. નહીં હતા જ નહીં. નહીં. અરે પુણ્ય ગમે તેટલું એવું પુરુષાર્થ ન કરું તો શું થાય? પણ મુખ્યતા કોની? એક મુખ્યતા કોની? પેલા એની વાત કરો. સાચું બોલો. પ્રવચનની અંદર કેટલાય લોકોનું પુણ્ય છે, પ્રવચનની અંદર આવી શકે. બરાબર ને? પુણ્ય છે ને. હમણાં ક્યાં બેઠા હશે? ઘરે બેઠા હશે, ટીવી જોતા હશે. બહુ વરસાદ આવ્યા છે, કોર કયું વેનીને એમ કરતા ઘરે બેઠા ઉભો, બરાબર ને, પંખેથી હવા ખાઈબો, ટીવી ને રીબો, ગણાયની છે. બરાબર ને? ગણાયના પુણ્ય છે. ઘરે બેઠા બેઠા પંખાની ઉપર બેઠા એટલે શું છે એમનું? શું છે બોલો? પુણ્ય છે. અહીંયા કેમ નથી આયા? હે? હું એ જ કહું છું, તમારા સંસારના ક્ષેત્રની અંદર પુણ્ય ચડે અને ધર્મના ક્ષેત્રની અંદર પુરુષાર્થ ચડે. ગમે તેટલું તમારી પાસે પુણ્ય હોય, પણ જો પુરુષાર્થ જ નથી તો એ પુણ્ય કાંઈ કામનું નથી. એ તમને પાપના માર્ગે જ લઈ જાય. પરમાત્માની પૂજા કરનારો, ભક્તિ કરનારો એક દિવસ મનમાં એવું થયું કે આમે આપણે કાંઈ ચાલતું નથી, એક કામ કરી લોટરીની ટિકિટ લઈ લઈએ. અને ઓલાએ લોટરીની ટિકિટ લેવા ઓલા લોટરી વાળા પાસે ગયો. લોટરીની ટિકિટ લાગી, અરે લીધી. અને એની બાજુમાં એક ચોર ઊભો હતો, એને પણ લોટરીની ટિકિટ લીધી. હવે થયું એવું, ઓલા ચોરને 10 લાખનું ઇનામ લાગ્યો ને આ પૂજા વાળો સાચું બોલો. એ વખતે શું સમાધાન કરશો? બોલો, હવે જવાબ આપો. શું સમાધાન કરશો? હે? એના પુણ્ય બોલો. તમે કહેશો ઓલો ચોર હતો, ચોરને લાગી, મને, હું ભગવાનનો ભગત, મને ના લાગી. બોલો. લોટરી લેવાની, ટિકિટ લેવાની પુરુષાર્થ તો બંને કર્યો. ઓલાએ કર્યો ને ઓલાએ કર્યો. ઓલાને લાગી ને આને ન લાગી. કેમ? બોલો. હું તો ભગવાનનો ભગત. ભગવાન હંમેશા નાઇન્સાફી જ કરે છે. નહીં, આ મેન્ટાલિટી છે. કારણ બોલો ને, કારણ શું છે? આ ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર જ નથી. હે? હા, તો એ તો હું કહું છું, ઓલાનો પુણ્ય હતો. તમે એને પુણ્ય નામ આપો, નસીબ નામ આપો, લક નામ આપો, જે નામ આપો. એ બેસે જ નથી બેસતી વાત. અટેલ હોય. ઈચ્છા શક્તિ અનંત છે. એનાથી ઓછી પુરુષાર્થ શક્તિ છે. એનાથી ઓછી પુણ્ય શક્તિ. અને હમણાં છે ને, હમણાં આપણે કદાચ પુણ્ય ખાઈએ પણ છે ને, તો કયા સમયનો પુણ્ય ખાઈએ છે? હમણાંનો પુણ્ય નહીં. તો ભગવાન કે છે આવતા
પૂર્વના ભવના પુણ્ય આપણે એકઠા કર્યા છે ને એ ખાઈએ છીએ. રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે, તમે એ વ્યક્તિને ઓળખતા પણ નથી. હવે કેટલા એવા વ્યક્તિઓ આપણે કોઈને ઓળખીએ પણ નહીં, આને શું કર્યું છે શું નથી કર્યું, પણ એને રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિ સન્માનિત કરતા હોય ત્યારે તમે શું વિચારો? શું વિચાર આવે કે આને એવોર્ડ મળ્યો તો કાંઈક ને કાંઈક એને સારું કામ કર્યું છે એટલે એને એવોર્ડ મળે છે, બરાબર ને? એટલે તમારું પણ પુણ્ય હમણાં ઉદયની અંદર છે, તો એ કયું પુણ્ય છે? તો હમણાં તમને પુણ્યનો રિવોર્ડ મળી રહ્યો છે, તો તમારે કેવું જ પડશે કે કોઈ પૂર્વભાવની અંદર મેં કોઈક સારું કાર્ય કર્યું છે, એ પુણ્ય હમણાં મારે ઉદયની અંદર. અને કોઈ વ્યક્તિને ફાંસીની સજા થઈ રહી છે, તમે પણ એ વ્યક્તિને ઓળખતા નથી, બિલકુલ નથી ઓળખતા, તો તમે શું કહેશો? આને ફાંસી કેમ થાય છે? બરાબર ને? પૂર્વની અંદર એને જરૂર કંઈ ખોટું કામ કર્યું છે એટલે એને સજા થઈ રહી છે. લાખો લોકો સાથે તમે તમારી ટેલી કરો, ટેલી. મુકેશ અંબાણીના ઘરે જન્મેલો છોકરો, બોલો, એ જન્મથી જ કરોડપતિ અબજોપતિ જે કોઈ થઈ ગયું જન્મથી. એને તો કોઈ મહેનત કરી નથી ને, કરી છે એક પણ પૈસાની મહેનત? એના ઘરે જન્મનારો છોકરો, શું નામ બોલો? તમને એ ખબર? બરાબર ને? અનંત અંબાણી. બોલો, પહેલા દિવસથી એ કરોડપતિ, એની ગણતરી શેમાં થાય? બરાબર ને? અબજોપતિ ની અંદર થાય ને. બોલો, હમણાં તો હજી જન્મ્યો જ છે, તાજો જ છે ને, કાંઈ નથી કર્યું, નથી દેરાસર કર્યો, નથી પ્રવચન, નથી કોઈ તપ કર્યું, છતાંય જન્મતાની સાથે અબજોપતિ. કેમ? પૂર્વના પુણ્ય લઈને આવ્યો છે, બરાબર ને? અને તમને બહુ સરસ જન્મ મળ્યો, સારું જન્મ મળ્યો, બધું જ તમને સારું મળ્યું, અજીન શાસન મળ્યું, આ પરમાત્મા મળ્યા, આ ગુરુ ભગવાન, આ પ્રવચન, આ બધું મળ્યું, અને છતાંય તમારું ઠેકાણું નથી પડતું. બોલો, સમજ્યા ને? ઠેકાણું નથી પડતું એટલે બોલો શું છે? છતાંય માર ખાવ છો, તો એ કેવું જ પડે કે ક્યાંક ને ક્યાંક પાપનો. અને નાનજીભાઈ કીધું આ ભાવનો પુણ્ય હમણાં કામ લાગે? શું? હા, શું? હા, આ ભાવના પુણ્ય બાંધવામાં તમારા ઠેકાણા છે એ તો કહો મને. શું હા પાડો છો? હમણાં તમને તમારી પોલ અહીંયા ખોલી નાખું. સાચું બોલો, દાન જ્યારે પણ દાન કર્યું, શક્તિ મુજબ કર્યું કે શક્તિથી ઓછું કર્યું? બોલો પ્રવીણભાઈ, જ્યારે પણ આપણે દાન કર્યું ત્યારે શક્તિ અનુસારે કર્યું કે શક્તિથી ઓછું કર્યું? ઓછું જ કર્યું. અને જ્યારે પણ આપ્યું ત્યારે આ મર્દાનગીથી આપ્યું કે રડી રડીને આપ્યું? બોલો ને? સીધી ઓન ધ સ્પોટ, હા નહીં સાહેબ લખી લો, વિચારી બો, ઘરે પોછનું પોંદો, હી કેનું પોંદો, હું કેનું પોંદો. સાચું બોલો, રડી રડીને આપ્યું કે સીધું આપ્યું? બોલો ને, જવાબ આપો મને. એ તમારે વિચારવાનું છે. તો તમે કરો છો આજ, રડી 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 આપો છો, અને પછી એનાથી કદાચ આપીએ તો કેવું પુણ્ય બંધાય મને કહો? બરાબર ને? એની અંદર કાંઈ ભલીવા નહીં. પછી તમે કહો હમણાં ઓલો પુણ્ય મને હમણાં ઉદય, માથું કપાળ ઉદયમાં આવે.
હા, તમારા પાપ હમણાં ને હમણાં ઉદયમાં આવશે. બોલો કેમ? પાપ મનથી કર્યું કે બેમન કર્યું? ફૂલ ઇન્ટરેસ્ટ, પૂર્ણ ઇન્ટરેસ્ટ થી પાપ કર્યું. અને શક્તિની અંદર કર્યું કે શક્તિથી બહાર કર્યું? આ સ્થિતિ છે. અને તમે કહો કે અમારા પુણ્ય નથી. શું પુણ્ય આવે પછી? ક્લિયર કે હજી ક્લિયર કરું? બોલો. ને હવે તમે મને કહો, સંસારની અંદર તમે જે ઈચ્છો છો એ તમને નથી મળતું. વાય? બોલો, જવાબ બોલો ફટાફટ. સંસારની અંદર તમે જે ઈચ્છો છો એ તમને નથી મળતું. વાય? પુણ્ય ઓછું છે. અને ધર્મની અંદર તમે આગળ નથી વધતા. તમારું પુણ્ય જબરજસ્ત છે, છતાંય તમે આગળ નથી વધતા. તો ક્લિયર છે? કોઈ પ્રશ્ન? અને તમને કહું, પેટની ભૂખ છે ને એ ભોજનની છે. એને મળે ને એ શાંત થઈ જાય. પણ આ તમારો સૌથી બદમાશમાં બદમાશ મન આપણા બધાનું, એની ભૂખ છે ને આદર અને કદરની છે. અને ભગવાન કે છે આ આદર અને કદર વાળી ભૂખ છે ક્યારે પણ શાંત નથી. હવે તમે મને કહો, જ્યારે પણ, ચાલો મંદી છે તો છોડો એને, મંદીને એકવાર સાઈડ પર મૂકો. જ્યારે પણ તમારા જીવનની અંદર તેજી આવી, તેજી, ત્યારે તમે પુણ્ય બંધ કરવાનો કાર્ય કેટલો કર્યો? કેટલો કર્યો? સાચું બોલો. જ્યારે તેજી આવે ત્યારે તમને સૌથી પહેલો વિચાર શું આવે? સૌથી પહેલો વિચાર બોલો પુલિનભાઈ. બરાબર હે, વાત બરાબર હે. તેજી અચે હાથ में રૂપિયા અચે એટલે પહેલો વિચાર પર છે. બોલો શેની પ્રગતિ? એ બોલો ને, બોલો ને. એની અંદર તમને ઇન્વેસ્ટમેન્ટ યાદ આવે, બરાબર? ગાડી યાદ આવે, ઘર યાદ આવે, આ બધું જ તમને યાદ આવે. પણ મારે આ તેજીના સમયની અંદર થાય એટલું પુણ્ય બંધ કરવાનું છે, એ કેમ યાદ ના આવે? કેમ? વાય? અને આ તો છે ને, હમણાં તમે પુણ્ય વાપરી રહ્યા છો, પૂર્વનો પુણ્ય વાપરી રહ્યા છો. જે દિવસે ખલાસ થશે ને ત્યારે રડશો. કારણ કે નવો તો બાંધવાનો કોઈ વિઝન જ નથી આપણી પાસે. છે આ તો બોરવેલ ની અંદરથી પાણી તમે કાઢતા જાઓ. ક્યાર સુધી કાઢશો? ક્યાર સુધી કાઢશો? બોલો ને. જ્યાં સુધી હશે ત્યાં સુધી કાઢશો. પછી રડશો. પૂર્વનો પુણ્ય તમે હમણાં વાપરી લો છો, મજેથી વાપરો, પણ બંધ કરવાની વાત જ નથી. પછી કયા ભવની અંદર તમને આ પુણ્ય મળશે? કયા ભવની અંદર? જે પુણ્ય આપણને સાક્ષાત સિમંદર સ્વામી પાસે લઈ જઈ શકે છે, એ તાકાત ધરાવતો પુણ્ય, એને આપણે શેમાં વાપરી રહ્યા છીએ?
હજી વિચારો શું થશે આપણું. નહીં, સાચું બોલો, ક્યારે તમે તમારા પરિવારની અંદર તમારા દીકરાને બેસાડીને ક્યારે આના પાઠ પડાવ્યા કે નહીં? આપણે બેટા, આપણે જેમ થાય તેમ પુણ્ય બાંધવું જોઈએ, એને પુણ્ય બંધના રસ્તા શીખવાડ્યા? સ્કૂલની અંદર તમે તમારા દીકરાને મોકલો, કોલેજની અંદર મોકલો, અહીંયા ત્યાં મોકલો, બધે જ તમે તમારા દીકરાઓને મોકલો, તમારી સંતાનોને બધા જ પાઠ ભણાવો. કેમ? એ તમને કામ લાગવાના છે. બરાબર? આ કેમ નહીં? આના સંસ્કાર કેમ ના આપ્યા? વાય? હે, બહુ સરસ, ધન્યવાદ છે. કેમ આપણી દ્રષ્ટિકોણ અહીંયા સુધી નથી જતી? મારે મારા દીકરાઓ, અરે એ એના પણ પુણ્ય તો ક્યારે ને ક્યારે ખલાસ તો થશે ને. કેમ એને પુણ્ય બંધના સંસ્કાર નથી આપતા? કેમ નહીં? આપો, જવાબ આપો. કેમ નહીં? કે આજ સુધી આ વિઝન જ નહોતું? બોલો. દીકરાને બિઝનેસની ટેક્ટિક્સ બધી શીખવાડો, કોની સાથે કેવો વ્યવહાર કરવો એ બધો શીખવાડો. આ કેમ નહીં? વાય? શું પ્રોબ્લેમ શું છે? કેમ નથી એને પુણ્યના પાઠ ભણાવતા? હા હા, અરે મોકલો, ધન્યવાદ છે, હું ના નથી પાડતો, પણ આ સાથે સાથે ઘરની અંદર કેમ ભાઈ પુણ્ય કેવી રીતે બંધાય? પાઠશાળાની અંદર તો ઠીક છે, ધાર્મિક જ્ઞાન લઈ લેશે, પણ એ પણ પાઠ શીખવાડવા પડશે કે નહીં તમારે? ક્યારે તમે એને આપ્યા 10 રૂપિયા, દોસ્ત આલે 10 રૂપિયા, તને લાગે એવા જરૂરી જેને લાગતું હોય એવા વ્યક્તિને તું આપી આવજે. શીખવાડ્યું ક્યારે? આવું કરીને શીખવાડો. એ હમણાં તમારી પાસે 10,000 માંગે તો આપો કે નહીં? આપી દો ને. ભલે તમે પૂછો શું કામ બાપા એનું એટલે લાખ ખપેતા, તો એ 10,000 આપો તો એની ભેગો 100 રૂપિયા વધારે દોસ્ત ભલે બેનું, પણ એ ભેગો 100 રૂપિયા હેડે ઠેકાણે વાપર, જે તે ઓગીને કરે. ઓલા નતા છો. ક્યાં જઈ રહ્યા છીએ? ભગવાન કે છે તમારો પુણ્ય ઓછો છે, તમે દિવસે દિવસે પુરુષાર્થ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. આ સ્થિતિની અંદર ખલાસ, એન્ડ, પુણ્ય ખતમ. છેલ્લે ઘડી ઘડીએ રડતા રડતા જવાનું. શું કુલીનભાઈ, શું લાગે છે? એટલે જ તે ભગવાન કહે છે ને, ઈચ્છા શક્તિ અનંત છે, અનંત ઈચ્છા લઈને બેઠા છો. એની સામે તમારો પુરુષાર્થ એનાથી ઓછો. ઈચ્છાઓ અનંત, પુરુષાર્થ ઓછો, અને પુરુષાર્થથી પણ ઓછો શું આવ્યો? પુણ્ય. હવે ચોથી વાત શું છે એ આવતીકાલે આપણે જોશું. 10:30 વાગી ગયા. જેના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ઈચ્છામી. હાલો, હા, જાહેરાત કરી.